जय जय श्री गोकुलेश। वैष्णव छेल्ले सत्संगमां आपणे ગયા અઠવાડિયે 4 દિવસ સુધી મૃત્યુની થિયરી સમજાવી હતી। હવે તેના અનુસંધાનમાં કેટલીક સત્ય ઘટનાઓ આજે હું આપને સંભળાવી રહ્યો છું। હવે અત્યારે નવરાત્રિ છે એટલે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં દેવી પૂજનના પદો ગવાય છે। તો આજે આપણે પહેલા એક પદ શ્રવણ કરી લઈએ। કોણ ગોર તે પૂજી શ્રી રાધે। આ કીર્તન નંબર 1080 કીર્તન કુંજમાં છે। કોણ ગોર તે પૂજી શ્રી રાધે। કોણ ગોર તે પૂજી। કોણ ગોર તે પૂજી શ્રી રાધે। કોણ ઘોર તે પૂજી। વૃંદાવન ગોકુલ ગલિયન में सबको कहत बहुजी श्री राधे। कौन गौर ते पूजी। मदन मोहन पिय को बस कीन हो और बात नहीं सूझी। परमानंद दास को ठाकुर तो समत्रिया नहीं दूजी श्री राधे। कौन घोर ते पूजी। कौन घोर ते पूजी श्री राधे। कौन घोर ते पूजी। વૈષ્ણવ આ કીર્તન આપે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે। હવે આ દેવી પૂજનનું જે પદ છે નવરાત્રમાં આપણા ત્યાં ગવાતું હોય છે। પરમાનંદ દાસજી આમાં આપણને એવું સમજાવે છે કે કોણ ગોર તે પૂજી શ્રી રાધે। હવે આમાં કેટલાક પુસ્તકમાં ગોર શબ્દ આપેલો છે અને કેટલાકમાં ગૌરી શબ્દ આપેલો છે। એટલે એ અર્થ એવો થાય છે કે હે રાધિકાજી તમે કઈ દેવીનું પૂજન કર્યું હતું? તમે એવું તો વળી કયું પૂજન કર્યું? શું થયું? તો વંદરાવન ગોકુલ ગણ્યન મેં સબકો કહત બહુજી। અને વંદરાવન ગોકુળની ગલી ગલીમાં બધા એમ કહે છે રાધાજી તમારા કનૈયાની વહુજી છે કે છે। તો તમે કનૈયાને પ્રાપ્ત કરવા માટે એવું કયું વ્રત કર્યું હતું કે છે? કોનું પૂજન કર્યું હતું? મદન મોહન પિયકો બસ કિન્હો और बात नहीं सूझी। રાધાજીને તમે એવું તો કેવું વ્રત કર્યું કે મદન મોહન પ્રિયતમને તમે વશ કરી લીધા અને બીજું તો કશું એ વ્રતની અંદર તમે બીજું તો કશું માગ્યું નહીં, બીજું કશું તમને સૂઝ્યું નહીં અને મદન મોહનને પોતાના વશમાં કરવાનું તમે માગી લીધું કે છે। પરમાનંદ દાસ કો ઠાકુર તોષી ત્રિયા નહીં દૂજી। પરમાનંદ દાસજી કહે છે અમારા ઠાકુર અને આ રાધાજી જેવી બીજી સ્ત્રી એટલે સ્ત્રી તો રાધાજી જેવી બીજી સ્ત્રી આ દુનિયામાં બીજી કોઈ છે નહીં। અમારા ઠાકુરજી જેવા અને વૃષભાન દુલારી અને અમારા નંદ નંદનના સમાન કોઈ આ દુનિયામાં બીજું કોઈ નથી। એમાં આવું છે ને એક દોહો પણ સવાણી બ્રજભાષામાં બોલાય છે કે રાધે તું બળભાગિની, રાધે તું બળભાગિની, કોણ તપસ્યા કીની,
तीन लोक को तारणहार सो तेरे आधीन। आना परથી જ અથવા તો પરમાનંદદાસજી આ જે દોહો વ્રજમાં ગવાય છે કે ભાઈ એ રાધા તું તો મોટી બળભાગવાળી છે કે છે તે એવી તો કઈ તપસ્યા કરી છે કે ત્રણેય લોકનો જે તારણહાર છે એ તને આજે આધીન થઈ ગયો છે। એટલા માટે તો કહે છે ને કે રાધા કે બિન શ્યામ આધા, એવું વ્રજમાં બોલાય છે કે રાધા વગર શ્યામ અધૂરા છે કે છે। વૈષ્ણવ, અમે કીર્તનનો ભાવ શ્રવણ કરાયો। મારી હજુ બે વૈષ્ણવને વિનંતી, થોડોક અવાજ આવી રહ્યો છે, બીજા બધા વૈષ્ણવનો ડિસ્ટર્બન્સ થાય છે। તમે તમારા ઘરમાં ભલે મ્યુટ કરતા ના આવડતું હોય તો કમસે કમ એવી રીતે તમે ફોન રાખો કે તમારા ઘરનો બીજો કોઈ પણ ટીવીનો કે બીજો કોઈ પણ અવાજ આમાં ન આવે, જેથી રેકોર્ડિંગ બધું થશે, યુટ્યુબ પર મૂકાશે કાયમ માટે। જે લોકો સાંભળશે સત્સંગમાં એ બધાના ડિસ્ટર્બન્સ, એટલે આટલી મારી હાથ જોડીની વિનંતી છે। હવે પ્લીઝ અવાજ ના કરો, કોઈ અવાજ કરી રહ્યો છે, કોઈકનો બિલકુલ અવાજ ના કરો। વૈષ્ણવ પિન ડ્રોપ સાયલન્સ કરી દો તો જ આ બધાને ડિસ્ટર્બન્સ નહીં થાય। હવે આપણે મૃત્યુની જે થિયરી લાસ્ટ ટાઈમ સમજાવી હતી એમાં ટૂંકામાં તમને કહી દઉં કે મૃત્યુ એક સનાતન સત્ય છે, તેનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી। જે લોકોએ મહાભારતની સિરિયલ જોઈ હશે, બધાએ જોયેલી છે, તેમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે। એ કથા હું તમને નથી કહેતો અત્યારે, ખાલી સંવાદનો જે મુખ્ય મુદ્દો છે એ જ કહું છું। તો યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિર જવાબ આપે છે કે દરેક માણસ જાણે છે કે મૃત્યુ તો વહેલું કે મોડું દરેકનું આવવાનું જ છે, છતાંય દરેક જણ એવી રીતે જીવે છે કે જાણે મૃત્યુ આવવાનું જ ના હોય। તો આ જ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે। વૈષ્ણવ, આ સત્સંગના માધ્યમથી દરેક વૈષ્ણવને મૃત્યુ વિશે જાગૃતિ લાવવાનો મારો એક નમ્ર પ્રયાસ છે। એટલું આટલું બધું મૃત્યુ વિશે તમને સમજાવી રહ્યો છું। ગયા અઠવાડિયે 4 દિવસ સુધી આપણે મૃત્યુ એટલે શું સમજ્યા। પ્રથમ મેં તમને ગીતાજીના આધારે, પર્ટિક્યુલરલી ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્યયોગ, એના આધારે આ થિયરી સમજાવી। પછી મેં તમને ભાગવતના દ્વિતીય સ્કંદના આધારે પણ આ મૃત્યુની થિયરી સમજાવી। ત્યાર પછી ભાગવતના ત્રીજા સ્કંદમાં કપિલ અને દેવહૂતિના સંવાદ આવે છે અને એમાં બતાવે છે કે યમલોકનો રસ્તો કેટલો ભયાનક હોઈ શકે છે। એ પણ બધી વાતો આપણે ટૂંકામાં જોઈ હતી। પંચમ સ્કંદમાં થોડી નરકોની વાતો આવી, એ પણ થોડી વાતો આપણે કરી હતી કે છે। ત્યાર પછી છેલ્લે સંતાનોએ વડીલના મૃત્યુ પહેલા શું કરવું એની વિગતો આપી અને સંતાનોએ વડીલોના મૃત્યુ પછી શું કરવું એની વાતો બધી મેં ગરુડ પુરાણના આધારે તમને બધાને સમજાવી હતી। હવે હું તમને આજના સત્સંગમાં શ્રાદ્ધ તર્પણની, આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં શ્રાદ્ધ અને તર્પણનું ખૂબ મહત્વ છે અને જે બધી ક્રિયાઓ છે એની અગત્યતા શું છે એ સમજાવવા માટે હું તમને આજે કેટલીક સત્ય ઘટનાઓ હું તમારા સામે રજૂ કરું છું। આજે એક નવી જનરેશન છે એ આ શ્રાદ્ધ તર્પણ ક્રિયા માનતા નથી। પર્ટિક્યુલરલી જે લોકો વિદેશમાં પહોંચી ગયેલા છે, રહી ગયા તો ગળે, અને ત્યાં જે ડેડ બોડી થયેલા છે, મરી જાય છે, તો એનું તો કોઈ ખાલી બહુ બધું પ્રાર્થના સભા થાય છે, પ્રાર્થના સભા રાખે છે, બીજું કશું કરતા નથી એ લોકો। પણ આ બધું તમે આજે જે કથાઓ મારી સાંભળશો તો તમને ખ્યાલ આવશે, એક જાગૃતિ આવશે કે આ શ્રાદ્ધ તર્પણનું શું મહત્વ છે। હું તમને સૌથી પહેલી જે વાત કરી રહ્યો છું એ હનુમાન પ્રસાદ પોદ્દાર, ગીતા પ્રેસ ગોરખપુરના જે સંસ્થાપક બે જણા હતા, જયદયાલ ગોયંકા અને હનુમાન પ્રસાદ પોદ્દાર। જયદયાલ ગોયંકાનું મૃત્યુ 1965માં થયું, હનુમાન પ્રસાદ પોદ્દારે સમાધિ લીધી 1971માં। પણ બંને મહાન સંતો થઈ ગયા છે ભારતની ભૂમિ પર। અને આ હનુમાન પ્રસાદ પોદ્દારનો એક અનુભવ હું તમને કહું છું। આજથી લગભગ 100 વર્ષ પહેલા કે જ્યારે એમને ગીતા પ્રેસ ચાલુ કરી હતી ની, તે વખતે હનુમાન પ્રસાદ પોદ્દાર મૂળ કલકત્તાના રહેવાસી પણ સેટ થયા હતા મુંબઈમાં। આજે પણ પોદ્દાર સ્ટેજ છે। એ જમાનામાં એ શેર બજારનો ધંધો કરતા હતા, પણ મૂળથી સંત પ્રકૃતિ હતી, એટલે આખો દિવસ શેર બજારમાં જાય
સાંજ પડે, સંધ્યાકાળ થાય એટલે જુહુમાં દરિયા કિનારે બધા બાકડા મૂકેલા હતા. ત્યાં ગાડી જઈને બેસશે અને નામ જપ કરે. એ લોકો નામ જપ. એક દિવસ એવું બન્યું, એક ભાઈ પોદ્દારજીની સામે અંધારું પડી ગયું, પછી પોદ્દારજીની સામે 4-5 ફૂટ સામે ટગર જોયા કરે છે. પોદ્દારજી નામ સ્મરણમાં મસ્ત હતા. એમની નજર ગઈ કે આ ભાઈ અડધો કલાકથી સામે ઊભા છે, કશું બોલતા નથી, ચાલતા નથી. એટલે પોદ્દારજી કંટાળીને પેલા ભાઈને કીધું, भाई साहब आप ऐसे क्यों खड़े हो? देखो ये बेंचेस पे बहुत जगह है, आप यहाँ बैठ जाओ ना, मेरे सामने क्यों देख रहे हो? ताने पेली व्यक्ति के छे, भाईजी. પોદ્દારજીનું શોર્ટ નામ ભાઈજી બધા કહેતા હતા. ફોનમાં સાહેબ પોદ્દાર આપું નામ, એમને શોર્ટમાં બધા ભાઈજી કહેતા હતા. ભાઈજી, મેં કઈ દિનો સે દેખ રહા હું, મારે તમારું કામ છે એટલે હું આવ્યો છું કે છે. તો કે બોલો શું કામ છે કે છે. તો ભાઈજી, હું તમને સાચી વસ્તુ કહું તો તમને ડર નહીં લાગે ને? તો કે શું કરવા? તો કે હું તમારા જેવો ઇન્સાન નથી, હું તો પ્રેત છું કે છે. ભાઈજી કે જે આ સાંભળ્યું, હવે પ્રેત અડધો કલાકથી મારા સમૂહ જોયા કરે છે. એટલે ભાઈજીને થોડું કામ એક વખત સડકારો થઈ ગયો. પછી કીધું, અચ્છા અચ્છા બોલો આપકો ક્યાં કામ હે? તાને પેલા પ્રેતે કીધું, देखो भाई जी, मैं एक जो वैष्णव ध्यान रखिए सबका संवाद है. देखो भाई जी, मैं एक ऐसा प्रेत हूं कि जिसमें बोलने की ताकत तभी आवे जब भी हमसे कोई बात करे. એટલે ભાઈજી જ્યાં સુધી કશું પૂછ્યું નહીં ત્યાં સુધી પ્રેતમાં બોલવાની શક્તિ આવતી નથી. ભાઈજીએ પ્રશ્ન કર્યો કે આપ કોણ છો, શું કામ ઊભા છો? એની જોડે વાતચીત કરી એટલે પેલા પ્રેતમાં બોલવાની, જો આ એક સમજવાની વસ્તુ છે, પ્રેતમાં કેટલી બધી ક્વોલિટીઝ હોય છે. તો આ ક્વોલિટીનું પ્રેત હતું કે જેને બોલવાની શક્તિ ભગવાન ક્યારે આપે કે સામેવાળી વ્યક્તિ બોલતો જ. હવે ભાઈજીને એને કહું કે હું પારસી છું, અમે લોકો શ્રાદ્ધ તર્પણ ક્રિયામાં માનતા નથી. હું દાદરમાં રહેતો હતો, 6 મહિના પહેલા મારું મૃત્યુ થયું છે કે છે, પણ અમે પારસી લોકો શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરતા નથી એટલે હું બન્યો છું પ્રેત. તમને કદાચ વૈષ્ણવ ખબર હશે કે પારસી લોકો મૃતદેહને કોઈ કૂવામાં નાખે છે, તો આ બધા ગીધડો આવી અને એનો મૃતદેહ ફોલી કાઢે. પારસી લોકોની દફન ક્રિયા આ પ્રકારની હોય છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં શું છે કે શ્રાદ્ધ તર્પણ ક્રિયા છે, એ લોકોમાં એવું બધું હોતું નથી. એટલે એને કીધું કે અમારે તો શ્રાદ્ધ તર્પણ ક્રિયા નથી ને એટલે હું બન્યો છું પ્રેત. પણ કે છે મેં મારી જિંદગીમાં એક કામ સારું કરેલું કે મને ગીતા પર બહુ પ્રેમ હતો, એટલે હું ગીતાનો પાઠ વારંવાર કરતો હતો. અને ગીતાના પાઠના કારણે આજે મારામાં એ શક્તિ આવી ગઈ છે કે હું તમારા જેવા સંત પુરુષ સાથે વાત કરી શકું છું. એટલે બધા પ્રેતોમાં આ શક્તિ નથી. જે લોકો ગીતાનો પાઠ નથી કરતા કે ભાગવત જેવા ગ્રંથોનો અભ્યાસ નથી કરતા એ લોકોની હાલત તો કફોડિત થવાની છે. પણ આ આપણને કથા સમજાવે છે. અને ભાઈજી કીધું સારું, ચલો શું કરવાનું છે મારે કહો. તો કે છે તમે કાલે મારા ઘરે જાઓ, દાદર આ જગાનું મારું એડ્રેસ છે, હું આ જગા પર રહેતો હતો અને મારા છોકરાઓ અત્યારે તમારી છે કે છે. તમે એને જઈને કહો કે તમારા પિતાશ્રી પ્રેત બન્યા છે, તો તમારા પિતાશ્રીની પાછળ તમે શ્રાદ્ધ તર્પણ જે ક્રિયા કરવાની છે એ કરો કે છે. તો ભાઈજી કીધું હું તો બી કાલે જઈશ તમે કીધું એ એડ્રેસ પર, પણ તમારે તો પારસી છો, તમારા છોકરાઓ કેવી રીતે માનશે? શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરવાનું તો તમારા સમાજમાં તો શ્રાદ્ધ તર્પણ કોઈ કરતું જ નથી કે છે. તો પ્રેતે કીધું કે ભાઈજી મારા છોકરાને એટલું કહેજો કે 6 મહિના થયા મારા મરી ગયે, હજુ લોકો તિજોરીના બધા કબાટમાંથી એક ખાનું એવું છે, એ ખાનું હજુ એ લોકો ખોલ્યું નથી અને એમાં મેં ઇમ્પોર્ટન્ટ કાગળ બધા મૂકેલા છે કે છે. એટલે મારા છોકરાને કહેજો કે તિજોરીમાં આ પ્રકારનું એક ખાનું છે અને એ ખાનાની અંદર ઇમ્પોર્ટન્ટ કાગળ મૂકેલા છે જે મારા છોકરાને કામ લાગે એવા છે કે છે. એ જોશો ને એટલે છોકરો સમજશે કે આ તિજોરીના આ ખાનાની મને ખબર નથી, તો ભાઈજી તો બહારની વ્યક્તિ છે, જિંદગીમાં પહેલી વાર મારે ઘેર આવે છે, એને કઈથી ખબર હોય? એટલે એને વિશ્વાસ બેસશે કે આ મારા પિતાજીએ જ એમને આ વસ્તુ સમજાવી હશે અને એ ઇમ્પોર્ટન્ટ કાગળિયા મળશે એટલે એને વિશ્વાસ બેસશે કે હું પ્રેત બન્યું છું એ વાત સાચી છે. તો ભાઈજી કહે છતાં હું તો કાલે જઈશ, તમારા છોકરાને તમે જે નિશાની આપી છે નિશાની પણ બતાવીશ, છતાં પણ ન માનો તો શું? તો પછી ભાઈજી એક કામ કરો, તમે કોઈ બ્રાહ્મણને
મારા માટે આટલું કામ કરો. તાત્કાલિક ગયાજી મોકલી આપો. અને ગયાજીમાં જઈને શ્રાદ્ધ તર્પણની જે તો આગળ ક્રિયાઓ ચાલે છે એ મારું નામ ફલાણું છે અને મારું ગોત્ર, એ ગોત્ર તો કદાચ નહીં કીધું કે એ લોકો ગોત્ર માનતા ન, પણ આપણા ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં શું છે કે નામ અને ગોત્ર, કોઈ પણ તમારે વિધિ કરવી હોય તો આ બે વસ્તુ બોલવી પડે છે, નામ અને ગોત્ર. અને એ બોલીને એ વ્યક્તિનો કશું જ નહીં બોલો, ખાલી નામ, ફલાણી વ્યક્તિ બોમ્બે દાદરમાં રહેતી હતી અને આ નામ હતું ને એનું આ ગોત્ર છે, આટલું તમે કહી દીધું હોય તો એ નામની જે વિધિ કરે છે તો એ મૃતાત્માને, પ્રેતને પહોંચે છે. બાઈજી કે સારું. બાઈજી બીજી દિવસે દાદર ગયા, એ ઘર શોધી કાઢ્યું, છોકરો કોલ બેલ મારી, છોકરો બહાર આવ્યો, કીધું ભાઈ તારા પિતા પ્રેત બન્યા છે એટલે હું તને કહેવા આવ્યો છું, તું શ્રાદ્ધ તર્પણ કર્યા કર. છોકરાએ વાત થઈ પણ ના માની, અમે લોકો પાસે છીએ, એ હિન્દુ લોકો શ્રાદ્ધ તર્પણ કરે, અમે નથી કરતા કે છે, હું નહીં કરું કશું. ભાઈજી કીધું તારા પિતાજીએ મને નિશાની આપી છે, તિજોરીમાં ફલાણી જગ્યાએ ખાનું છે, તે હજુ ખોલ્યું નથી, 6 મહિના થયા તારા પિતાશ્રીને મરી ગયા, એ ખાનું ખોલ અને એમાં અમુક પ્રકારના કાગળ આપે જે તારા કામ લાગે એવા કાગળ છે કે છે. ભાઈજી બહાર ઉભા રહ્યા, છોકરો ઘરમાં ગયો, તિજોરી ખોલી, જે કહ્યું તે પ્રમાણે ખાનું ખોલ્યું. એ ખાનું એને અત્યાર સુધી ખોલી દીધું 6 મહિનાથી, અને ખોલી જોયું, ઇમ્પોર્ટન્ટ કાગળ એને કહેવાય, જે છોકરાને જરૂર હતી એવા કાગળ તો પડેલા હતા, એ મળી ગયા છોકરાને. છોકરો થોડી વારમાં બહાર આવ્યો છે. ભાઈજીને કહે છે ભાઈ તમે કીધું એ પ્રમાણે મેં ખોલ્યું ખાનું અને મારા પિતાશ્રીનું જે ઇમ્પોર્ટન્ટ કાગળ હતા એ મને મળી ગયા છે કે છે, પણ છતાંય હું તો પારસી છું, હું આ બધી વાતો માનતો નથી. એટલે કે તારા પિતાશ્રી કાલે મને મળ્યા છે જુહુ દરિયાના કિનારે, હું કશું માનતો જ નથી. પછી કે તમે બધી વાત સાચી, અમે પારસી છીએ, અમે આ બધું કશું નહીં કરીએ કે છે. સાહેબજી કે સારું તારી ઈચ્છા. ભાઈજી નીકળી ગયા. તરત જ બ્રાહ્મણને તૈયાર કર્યો, પૈસા જરૂરી ખર્ચાની રકમ આપી દીધી. બીજા ટ્રેનમાં બેસીને તું જ્યાં ગયાજીમાં, અને ગયાજીમાં જઈ અને તું આટલી મારા નામની વિધિ કરાવી દે કે છે. હવે એ મારા નામની, સોરી પ્રેતના નામની એટલી વિધિ તું કરાવી દે છે કે છે. પેલો બ્રાહ્મણ ઉપડી ગયો ગયાજીમાં જવા માટે. તમને બધાને ખબર છે કે ગયાજીમાં પિતૃ શ્રાદ્ધ ગયાજીમાં થાય અને સિદ્ધપુર, ગુજરાતમાં સિદ્ધપુર આવ્યું તો માતૃ શ્રાદ્ધ થાય છે. ગયાજી બિહારમાં આવેલું છે. હવે પેલો બ્રાહ્મણ ત્યાં ગયો, એની તગાડી આ નામની વિધિ કરી દીધી. હવે એ દિવસ રાત્રે જેવા પોદ્દારજી રોજની હેબિટ મુજબ જેવા દરિયા કિનારે બેન્ચીસ પર બેઠા નામ જપ ચાલુ કર્યું અને ત્યાં જ પેલું પ્રેત સામે આવીને ઊભું રહ્યું અને ભાઈજીને કશું પૂછે પેલા તો ભાઈજીને 2 હાથ જોડી प्रणाम કર્યા અને કીધું ભાईजी आपका बहुत बहुत शुक्रिया, आज ने आपने जो ब्राह्मण को गया जी में भेजा था उसने आज मेरा नाम से विधि कर दिया है संपूर्ण गया. હવે ભાઈજીને તો મોકલો તો એટલી ખબર હતી, કારણ કે પેલો બ્રાહ્મણ, હવે એ જમાનામાં આટલા બધા ફોનની સગવડ હતી નહીં, એટલે વર્તા 100 વર્ષ પહેલાની વાત છે. ભાઈજી રિટર્ન પેલો બ્રાહ્મણ પાછો દોગાડે આવે બોમ્બે, તાને ભાઈજીને ખબર પડે કે વિધિ સંપન્ન થઈ ગઈ છે, પણ એની પેલા પ્રેતનો તો છુટકારો થઈ ગયો. જો હવે આ છુટકારો થયો એટલે કેવો છુટકારો થયો? પ્રેત યોનિમાંથી છુટકારો થયો, ઉદ્ધાર નહીં. ઉદ્ધાર એ જુદી વસ્તુ છે અને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે કે પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થાય કે પ્રેત યોનિમાંથી છુટકારો થાય એ વસ્તુ જુદી છે. એટલે પેલા પ્રેતે કીધું કે મારો પ્રેત યોનિમાંથી છુટકારો થઈ ગયો છે, હું તમારી રાહ જોઈને જ બેઠો છું અને હું જોઉં છું કે છે તમે બહુ સારું કામ કર્યું છે, ભગવાન તમને સુખી રાખે, ભલભલા આશીર્વાદ આપી રહ્યા પ્રેતને. પેલા પ્રેતે તો એને, અને એને જતા જતા ભાઈજીને થોડી ટિપ્સ આપી કે પરલોકવાસી આત્માનો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકાય. એ પ્રેસ ગમે તેવું છે ને તો પવિત્ર હતું, કારણ કે એને ગીતાનો બહુ અભ્યાસ કરેલો હતો. એટલે આ વસ્તુ થઈ એટલે પછી એ પ્રેત તો આકાશ માર્ગે ગમન કરી ગયું. એની જે ગતિ થવાની થઈ ગઈ તો કોઈને ખબર નથી શું ગતિ થઈ. પછી ભાઈજી પાસે આ વિદ્યા આવી ગઈ પરલોકના આત્માઓની શું. પછી ભાઈજીએ તો પોતાના નજીકના સગાવાળાને વાત કરી એટલે તો બધી લોકો બધા આવતા જાય, જેનું મરી જાય પૂછવા આવે મારા બાપાની કઈ ગતિ પૂછવાનું. અરે એ તેમ કરતા કરતા ભાઈજી કે હાડું 9વો અધ્યાય શરૂ થઈ ગયો. એટલે પછી ભાઈજીએ 2-4 જણના તો કામ કર્યા, પરલોકવાસી આત્માને બોલાવડાવો, પેલા કીધું પ્રેતે એ પ્રમાણે બોલાવડાવો. પછી નક્કી કરી દીધું કે હવે આ બધામાં પડવું નથી, તો આ તો ચારે બાજુ લાઈનો લાગવાનું શરૂ થઈ જશે. એટલે એમને પછી એ વિદ્યાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. તો વૈષ્ણવ આપણને આ કથા શું અસત્ય ઘટના છે. ગીતા પ્રેસનું જે પુસ્તક છે હનુમાન પ્રસાદ પોદ્દારનું, એમાં પ્રસંગ આપેલો જ છે, એમાં તારીખ વાર ને બધી વિગત સાથે આપેલી છે.
મને બધી ડેટો એની યાદ નથી, પણ બહુ જ પરફેક્ટ. કારણ કે આ ભાઈજી છે ને એ કોઈ લેભાગુ માણસ હતા નહીં, પરમ સંત હતા, જેને ઈશ્વરી સાક્ષાત્કાર એક વાર નહીં અનેક વાર થયો હોય એવી લેવલની આ વ્યક્તિ હતી કે છે. તો હવે બીજો પ્રસંગ તમને કહું. આ મારા આજે પ્રસંગ જે કહેવાનો છે એની પાછળ એક જ કારણ છે કે શ્રાદ્ધ તર્પણ મનુષ્યની પાછળ, મૃતાત્માની પાછળ થવું જ જોઈશે. જો ના થાય તમારા દીકરાઓને સમજાવો, ભાઈ આ કામ કરવું જ પડશે, નહીં તો એ ગતિ જે થશે પ્રેતની તો કોઈ છોડાવશે નહીં. અને પ્રેતોની વાતો મેં વાંચ્યું, ગીતા પ્રેસનું પુસ્તક પણ આવે છે ઓલરેડી, એનું પુનર્જન્મ અને પરલોક ગમન એના વિશે એક આખો વિશેષાંક બહાર પડી ગયેલો છે લોકોનો. એમાં જાત જાતની ઘટનાઓ બધી સત્ય ઘટનાઓ આપેલી છે. હવે બીજો એક પ્રસંગ તમને હું કહું, એ બી 100 વર્ષ પહેલાની ઘટના છે. અને વિજય કૃષ્ણ ગોસ્વામી બંગાળમાં એક સંત થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસના સમકાલીન હતા. હવે આ વિજય કૃષ્ણ ગોસ્વામી એ જમાનાની અંદર બંગાળની અંદર બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય કરેલી. અને બ્રહ્મો સમાજવાળામાં બધા સામાજિક સુધારા વધારા, બાકી વિધવા હોય તો એના પુનર્લગ્ન કરવાના, એવી બધી બહુ સુધારા વધારા અને ચળવળ ઉપાડેલી રાજા રામ મોહન રાય. તો એ બ્રહ્મ સમાજની જે સ્થાપના કરેલી એ લોકો બધા વધારે પડતા ફોરવર્ડ પણ હતા. એટલે એ લોકોએ કીધું કે આ શ્રાદ્ધ તર્પણ ક્રિયાઓ બધી ખોટી છે. હવે જુઓ સત્ય ઘટના તમને કહું છું. વિજય કૃષ્ણ ગોસ્વામી તો સંત પુરુષ હતા. હવે બ્રહ્મ સમાજના એક સભ્ય પણ હતા એ. હવે એક વખત એમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ગયાજી જવાનું થયું. તો ગયાજીમાં જે હોટલમાં પોતે રોકાયા હતા એ જ હોટલમાં એમનો એક મિત્ર ઓલરેડી બાજુના રૂમમાં રોકાયેલો હતો. બંને મિત્રો ઘણા વખત પછી મળ્યા. એટલે પેલા મિત્રએ વિજય કૃષ્ણ ગોસ્વામીને કીધું, પેલો મિત્ર પણ છે ને બ્રહ્મ સમાજનો સભ્ય જમાનામાં બ્રહ્મ સમાજનું બહુ ચાલન ચાલ્યું કલકત્તા સાઈડ પર હતું. એટલે મિત્ર પણ બ્રહ્મ સમાજનો સભ્ય હતો. એટલે એને વિજય કૃષ્ણ ગોસ્વામીને કહ્યું કે ગોસ્વામીજી, 3 દિવસથી મારા પિતા સપનામાં આવે છે અને મને કહે છે, બેટા તું ગયાજીમાં આવેલો જ છું તો મારા નામનું એક શ્રાદ્ધ કરી દે. અહીંયા તો ગયાજીમાં તો શ્રાદ્ધનું ઘણું મહત્વ છે કે છે, તો તું મારા નામે એક શ્રાદ્ધ અહીંયા કરાવી દે ને કે છે. 3 દિવસથી પિતાજી રોજ સપનામાં આવે કે, પણ છોકરો તો અસમાન નહીં, કારણ કે તો બ્રહ્મ સમાજમાં હતા અને બ્રહ્મ સમાજવાળા બધા ફોરવર્ડ હતા. એને પછી આ ગોસ્વામીજીને પ્રશ્ન કર્યો કે ગોસ્વામીજી શું કરવું, મારા પિતાજી 3 દિવસથી સપનામાં આવીને કહે છે, અને આપણે તો કંઈ માનતા નથી કે શું આપણા બ્રહ્મ સમાજમાં તો નિયમ છે કે ભાઈ કોઈનું શ્રાદ્ધ તર્પણ કરવાનું નહીં, હું શું કરું કે છે. એટલે ગોસ્વામીજી કહે છે વચગાળાનો રસ્તો આપ્યો કે એક કામ કરીને કે છે, અહીંયા આપણે ગયાજીમાં આવેલા જ છીએ અને પિતાજી 3 દિવસથી આવે છે, તારા મનમાં ભ્રમ છે એવું તો કહેવાય જ નહીં કશું, કારણ કે 3 દિવસ એકનું એક સપનું આયા કરે છે. એટલે કીધું કે સારું કે અહીંયા આપણે બ્રાહ્મણને રોકી દઈએ અને બ્રાહ્મણને આપણે અમુક પૈસા જે માગે આપી દઈએ ખર્ચા પેટે, એની દક્ષિણા પેટે, અને એને કહીએ કે તું આ નામના મારા પિતાશ્રીનું નામ આ છે અને આ અમારું ગોત્ર છે, એ બંને લઈને તમે એક વિધિ કરી દો. તો એના પેલા બ્રાહ્મણને વિધિ કરાવી દઈએ, પછી જોઈએ શું થાય છે. એટલે એ લોકો તો ગાડે બ્રાહ્મણ હતું, એને પકડ્યો, એને કહ્યું કે ભાઈ આવી રીતે વિધિ કરવાની છે, અમારાથી આવી શકાય, અમે વિધિમાં નહીં બેસી શકીએ, તારે આ નામની વિધિ કરી લેવાની. કે સારું કે છે, બ્રાહ્મણને તો પૈસા મળી ગયા સવાલ હતો જ નહીં, અને એ લોકો તો રોજીરોટી જ હતી, ત્યાંના ગયાજીના બ્રાહ્મણ તો રોજીરોટી જ હતી. એટલે બ્રાહ્મણે બીજે દિવસ નક્કી કરેલો દિવસ બીજો, એ દિવસે એને એના પિતાશ્રીના નામથી, પેલા ભાઈના પિતાશ્રીના નામથી વિધિ ચાલુ કરી. હવે વિધિ ચાલુ કરી પછી આખો દિવસ લગભગ આ વિધિ લગભગ આખો દિવસ ચાલતી હોય છે, એટલી બધી મોટી વિધિ હોય છે, અને બે કે 3 જગ્યાએ અલગ અલગ જવાનું હોય છે એમાં. અને એ ચાલુ કરી વિધિ પછી હોટલમાં ગોસ્વામીજી અને મિત્ર બેઠા વાતો કરતા હતા. તો કે આપણે જરા જોઈએ તો ખરા કે છે કે મારા પેલા બ્રાહ્મણને આપણે કામ સોંપ્યું છે તો ખરેખર એ વિધિ કરે છે કે નથી કરતો, કે ખાલી એમને પૈસા લઈને જતો રહ્યો છે કે છે. ચલો આપણે જઈએ તો ખરા કે છે. એટલે એ લોકો જે નક્કી કરેલી જગ્યા હોય, જો વિધિ ચાલતી હોય એની જગ્યા નક્કી હોય, ગમે તો વિધિ ના થાય એની પણ જગ્યાઓ નક્કી હોય છે. એ લોકો ત્યાં ગયા અને બ્રાહ્મણ ખરેખર શુદ્ધ બ્રાહ્મણ હતો, એ વિધિ કરતો હતો. અને એ વિધિ તો કરતો હતો, આ બંને જેના ત્યાં ગયા તો પેલા મિત્રએ જોયું તો પોતાના પિતાજી સાક્ષાત સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં ઊભા છે અને બેઠા છે, અને પેલાના જેટલા પિંડો મૂકે છે એ ફટાફટ ગ્રહણ કરે છે બંને હાથે. એને જોયું કે મારા પિતાશ્રી પધાર્યા છે
અને બંને હાથે પિંડો ગ્રહણ કરે છે. એટલે એને થયું કે ચલો કમસે કમ પિતાજીની વાત મેં માની ને પિતાશ્રીને ભલે હું નથી બેસતો વિધિમાં, પણ પિતાશ્રીના નામે વિધિ મેં કરાવી દીધી, એ તો મેં બહુ સારું કર્યું કે છે કે મારા પિતાશ્રીને જે આમ ના વાત માની હોત તો પિતાશ્રીને કેટલું દુઃખ થાત કે છે. તો કહેવાનો મતલબ મારો શું છે, આ કથા આપણને શું સમજાવે છે કે મરનારની પાછળ શ્રાદ્ધ તર્પણની ક્રિયા ખૂબ જરૂરી છે. હવે હું તમને આધુનિક ઘટનાઓ પણ થોડીક કહું. 2005ની સાલમાં અમે લોકો પોતે પણ ગયાજી ગયા હતા. અમારે આખો પ્રોગ્રામ બનેલો. અમે લોકો 9 વિષ્ણુ ડૉક્ટર પ્રમોદ ગાંધી હિંમતનગરથી પણ જોઈન થયા હતા અને એમનો જ આગ્રહ હતો. એટલે ચરનાટ, હરેલ, કાશી બધી બેઠકો કરતા કરતા અમે લગભગ 18 દિવસનો પ્રોગ્રામ બનાવ્યો. માર્ચ 2005ની વાત કરું છું. અને હવે એક ઘટના એવી બનેલી કે મારી એક ભાણી હતી, એ 1997ની સાલમાં એના સાસરીવાળા એને મારી નાખી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે હું ગુજરાતમાં હતો ને યોગેશ બાબા સાથે નાથદ્વારા ગયેલો હતો. 4 દિવસે પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ શીતલને તો સાસરીવાળાએ મારી નાખી છે. મેં તો એનું ડેડ બોડી પણ જોઈ નથી અને મેં તો એને પાટાપિંડી કરેલી પણ જોઈ હતી નહીં. હવે 1997ની આ વાત અને 2005 એટલે લગભગ નિયરલી 8 વર્ષ પછી અમારું આ ગયાજીનો પ્રોગ્રામ, એટલે બધી બેઠકો કરવાનો પ્રોગ્રામ મળ્યો. એમાં ગયાજી પણ પ્રમોદભાઈએ કીધું કે ગયાજી પણ તમે ઇન્ક્લુડ કરી દેજો, એટલે બધો ગયાજીનો પ્રોગ્રામ અમારો બની ગયેલો હતો. હવે જો મૃતાત્માઓને ખબર પડે છે કે મામા ગયાજીમાં શ્રાદ્ધની ક્રિયા કરવા માટે જવાના છે. મારા આજે 8 વર્ષ થયા એ દિવસે ભાણીને મરી ગઈ. કોઈ દાડો કોઈને ખબર નથી કે પ્રેત બની છે. પણ મારા જતા પહેલા પ્લીઝ અવાજ ના કરો ને વિષ્ણુ. હવે જવાના થોડાક દિવસ પહેલા મારી ભાણી મારા સપનામાં આવી. મેં જોયું તો આખા શરીરે પાટાપિંડી કરેલા હતા. મેં તો એને એવી જોઈ નથી એને. અને રડતી હતી મારી સામે આવીને. એ કશું બોલી ના શકી પણ જતી રહી પછી તરત જ. એટલે મને એટલો તો ખ્યાલ આવી ગયો કે શીતલ બની છે પ્રેત અને એને હું ગયાજી જવાનો છું એ પ્રેતોને ખ્યાલ આવી ગયો. એટલે એમ કે ઈચ્છે છે કે મારું પણ પિંડ મુકાવું. મને ઇન્ડિકેશન આનું અર્થઘટન મેં એવું કર્યું કે આ મને ઇન્ડિકેશન આપી રહી છે કે મામા તમે જવાના છો તો મારું પણ પિંડ ત્યાં મૂકજો મારા નામનું. હા, અમે પછી ફરતા ફરતા ગયાજી પણ ગયા છીએ. તો ગાડી વિધિ કરી. એમાં મારા જેટલા સગાવાલા મરી ગયેલા હતા બધાના નામના મેં પિંડ મૂક્યા છે. શીતલને તો મારે ખાસ યાદ કરીને મેં પિંડ મૂક્યો છું અને એ વિધિ સંપન્ન આખા દિવસની અમે લોકો તો ગાડી કરી દીધી. હવે આ બાજુ શું બને છે કે અહીંયા હું મારો દીકરો અને દીકરી એક કોલેજો ભણતા હતા, ઘરે મૂકીને જ ગયેલા હતા અમે લોકો. અને મારી દીકરી નીતિને કોઈ દિવસ સપનું ના આવે અને એ દિવસે કે એના બીજે દિવસે એને સપનું આવ્યું અને સપનામાં જોયું તો શીતલ હસતી હસતી જતી રહી. એટલે એણે સપનામાં આવીને કીધું, હસતી જ દેખાઈ મારી દીકરીને, અમારી ભાણી સપનામાં હસતી દેખાઈ. એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ આ શીતલ જ છે અને હસાય કરે છે અને જતી રહી. ઇન્ડિકેશન બોલી નથી કશું એની જોડે પણ મારા સાથે પણ કર્યું. એટલે હું જ્યારે પાછો આવ્યો આ બધી યાત્રા કરીને ત્યારે એને મારું દીકરીએ ધ્યાન દોર્યું કે પપ્પા એમ કે શીતલબેન સપનામાં આવ્યા હતા અને શરીર પાટાપિંડી તો ના, શરીર પર પાટાપિંડી બિલકુલ ન લાગે છે અને હસતા હસતા જતી રહી છે. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ મેં જે શ્રાદ્ધની વિધિ તો ગયાજીમાં કરી છે એનું ફળ એને મળી ગયું અને પ્રેત યોનિમાંથી એ મુક્ત થઈ ગઈ છે. આનો અર્થઘટન અમે એવું કરીએ છીએ. પણ આ એક સત્ય ઘટના મેં તમારા સામે રજૂ કરી. એ વખતે અમે લોકો બધે ઘણી જગ્યાએ ગયા હતા. ચરનાટ, હરેલ, કાશી, ચિત્રકૂટ, અયોધ્યા, નૈમિષારણ્ય, બિહારમાં હાજીપુરની બેઠક અને છેલ્લે બી ચંપારણ ગયા હતા. ત્યાં ભાગવત કથાનું આયોજન કરવાનું હતું. એનું જબલપુર ગધાની રાણી દુર્ગાવતીનું જે ગુસાઈજી લગ્નની બેઠક છે ત્યાં પણ ગયા હતા. બધું ઘણું એક 18 દિવસમાં ઘણો મોટો પ્રોગ્રામ બન્યો હતો. એનીવે, પણ આ મુખ્ય કહેવાનો મતલબ કે શ્રાદ્ધ તર્પણ ક્રિયાની કેટલી જરૂરત છે એ મારા તમને સમજ. હજુ એક બીજો કિસ્સો પણ બહુ સરસ છે એ હું તમને કહું છું. મારા સગાનો જ કિસ્સો છે એટલે તમને કહું છું, તમને વિશ્વાસ બેસે કે આ બધી વસ્તુઓ સાચી છે. મારો એક ભાણો વડોદરામાં છે, રાજેશ નામ છે. હવે એને ધંધો કરતો હતો ને
પણ ધંધામાં નાની મોટી મુશ્કેલીઓ આવ્યા જ કરતી હતી. અને એની દાદીમાં એના સપનામાં વારંવાર આવે, પણ એને ખબર ના પડે, દાદીમાં કશું બોલે નહીં, પણ એને ખ્યાલ આવે કંઈક ખોટું થઈ રહ્યું છે કે છે, પણ હવે ખબર નથી પડતી શું છે. પછી છે તો એને એના ભાઈ ગોધરામાં છે, એને વાત કરી, પપ્પાને વાત કરી, બધાને વાત કરી કે હું દાદીમાં સપનામાં વારંવાર આવે છે. તો મારો જે ગોધરાવાળો ભાણો છે ને, એને એ કલેક્ટર, એ જમાનામાં જે ગોધરામાં એ દિવસમાં જે કલેક્ટર હતા, આ 10 વર્ષ 15 વર્ષ પહેલાની વાત છે, ગોધરામાં જે કલેક્ટર હતા એનું નામ હતું દિનેશ બ્રહ્મભટ્ટ. એ મારા ભાણાને, ગોધરાવાળાને, આ કલેક્ટર સાથે સારો બેઠક ઉઠક સંબંધ એટલો હતો. તો એને એટલી ખબર હતી કે દિનેશ બ્રહ્મભટ્ટને રાજકોટમાં કોઈ યોગી ઓળખે છે, અને એ યોગી 90 અપની ઉંમર છે એની, અને ઘણી ગૂઢ વિદ્યાઓનો જાણકાર છે. અને દિનેશ બ્રહ્મભટ્ટ જ્યારે જોડે ઘણી વખત વાત કરે કે ભાઈ આ યોગી આમ કર્યું તેમ કર્યું, એટલે એને ખ્યાલ તો આવી ગયેલો કે આ માણસની પાસે આવી બધી વિદ્યાઓ છે કે છે. એટલે એને પછી આ મારા ભાનાની અને એના ભાઈની વાત દિનેશ બ્રહ્મભટ્ટને કરી. તો દિનેશ બ્રહ્મભટ્ટે કીધું સારું, હું તમને યોગીનો સંપર્ક કરી આપું છું, અને એ જે એક પ્રકારની વિધિ કે એ વિધિ કરજો. એટલે પછી ત્યાંથી રાજકોટ ફોન કર્યો, એપોઇન્ટમેન્ટ એ યોગીની લીધી. એટલે યોગીની આ કથા તમે વૈષ્ણવ પ્રસંગ ધ્યાનથી સાંભળજો, તમને ખ્યાલ આવશે કે કેટલી સત્ય વસ્તુઓ કેવું બને છે. આ તમને આની સત્યતાની ખબર પડશે તમને. આ તો નજીકનો જ પ્રસંગ બનેલો છે. હવે એને ગાડી લઈને આગળ, પેલો 90 વર્ષની ઉપર એની ઉંમર હતી, યોગીની ઉંમર. તિબેટમાં જઈને બધી વિદ્યાઓ, આ બધી ગૂઢ વિદ્યાઓ તિબેટમાં જઈને શીખી લાવેલો. એટલે એને બધી ખબર હતી કે પ્રેતાત્માનું આહ્વાન કેવી રીતે કરવું અને કેવી રીતે એની સાથે વાતચીત કરવી. હવે રાજેશ અને એની વાઈફનું નામ, મારા ભાનાની વાઈફનું નામ સ્વાતિ છે, એ બાયકાસ્ટ જૈન છે. હવે એ બંને જેના પતિ પત્ની ગાડી લઈ અને રાજકોટ પેલા યોગીને, પેલો વૃદ્ધ હતો એટલે એને ગાડી લઈને લેવા ગયા. હવે જેવો પેલા યોગીના ઘરમાં મારા ભાનાએ પ્રવેશ કર્યો, યોગીને ખબર હતી કે આ લોકો મને લેવા આવવાના છે, કારણ કે બીજે કે ત્રીજે દિવસે તો લુણાવાડાની બાજુમાં કાકચા કરીને ગામ છે, તો ત્રિવેણી સંગમ છે, ત્યાં વિધિ કરવાની હતી, આ પ્રેતાત્માઓની વિધિ. એટલે એ બંને પતિ પત્ની જેવા પેલાના ઘરમાં પગ મૂક્યો તો પેલો યોગી કહે છે મારા ભાનાના રાજેશના મોડે કે ભાઈ તમને ખબર નથી, તમે ગાડીમાં મને લેવા આવ્યા છો, પણ તમારી ગાડીમાં 5 પ્રેતો આવ્યા, તમે લઈને આવ્યા છો કે છે. એ 5 પ્રેતો અહીંયા ઊભા રહ્યા છે, મારી જોડે હાથ જોડીને ઊભા છે, અને કહે છે કે બાપજી અમારી પણ વિધિ કરજો, અમે દુઃખી થઈ ગયા છીએ, અમારા પણ નામના પિંડ મૂકજો કે છે. રાજેશ તો ગભરાઈ ગયો સાંભળીને, ખાડો મારી ગાડીમાં 5 પ્રેત આવે, મને તો ખબર નથી, તમે ગાડી ચલાવતા કોઈ પ્રેતો પણ જોડે આવે છે તમારી સાથે જ ખાતે છે. એ લોકોને ખબર પડી જાય કે અહીંયા આ બધી વિધિ થઈ રહેવાની છે કે છે, એટલે અમે અમારો નંબર લાગી જાય તો પ્રેતીઓનીમાંથી મુક્તિ મળે કે છે. પછી એને લઈને ગોધરા આવ્યા. ગોધરા આવી ગયા. ગોધરા આવીને પછી એ લોકો બીજે દિવસે કે જે નક્કી કરેલો દિવસે કાકચા કરીને ગામ છે લુણાવાડાની બાજુમાં, તો ત્રિવેણી સંગમમાં વિધિ કરવા માટે ગયા લોકો બધા. અમે ત્યાં વિધિ કરવા ગયા અને પેલા પિંડ મૂકવા જેવા જાય છે ત્યાં તો અનેક સગાવાલાઓ બધા આવીને ઉભા રહ્યા હોય. તો મારા બનેવીનું એક દીકરું ભાણું હતું દીપક, એ ઘણા વખત પેલા મરી ગયેલો, કોઈને ખબર નહીં કે પ્રેત બન્યું છે. તો એને આવીને કીધું કે આ મારા મામા બેઠા છે કે છે, હું એમનું ભાવનું છું, મારું નામ દીપક છે. પણ એ પ્રેત બોલે એ યોગી સાંભળી શકે, એ કોઈ ના ખબર. એ યોગીને તો ખબર હતી ને કે એમનું ભાવનું છે, દીપક નામ છે, મરી ગયેલો છે. તો કહે છે ભાઈ રાજેન્દ્ર પ્રસાદને કીધું ભાઈ તમારો દીકરો કોઈ ભાણું છે? હા, તે કે હમણાં મરી ગયો કે થોડા વખત પહેલા કે છે, તો એ આવ્યો છે કે છે. હવે તમે વિચાર કરો, સ્વાતિ છે ને એ વર્ષો પહેલા એનું બાળપણ ગયેલું સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ ગામમાં. તો વઢવાણ ગામમાં એની એક દૂરની માસી એની બાજુમાં રહેતી હતી, એનું નામ હતું મંછા ડોશી. તો મંછા ડોશી પ્રેત બની કોઈને ખબર નહીં. તો મંછા આવી ઉભી, એ માસી હતા એના, એ આવ્યા. એટલે કે તમારું નામ શું? કે હું મંછા. કોણ છો તમે? તો કે આ સ્વાતિબેન છે ને એની માસી થવું કે છું. તો સ્વાતિને પૂછ્યું કે સ્વાતિ તારી કોઈ માસી છે મંછા? કે ના મને તો ખબર નથી. કે એને કોઈ કહે છે કે વઢવાણમાં તમારી બાજુમાં રહેતી હતી એ જ કે છે હું. આ તો પછી તો સ્વાતિએ મોબાઈલ પર એની મમ્મી સાથે વાત કરી, મમ્મી આપણે પહેલા વઢવાણ રહેતા હતા? કે હા. કે તું બહુ નાની ત્યાં રહેતા હતા કે છે. તો બાજુમાં કોઈ મંછા ડોશી હતી કે હા આપણા માસી થાય દૂરના કે છે, આપણે બાજુમાં રહેતા હતા કે છે. તો બોલો વિચાર કરો તમે, એવા પ્રેતો આ બધા ઘણા પ્રેતો આવ્યા હતા. અત્યારે લોબી વાત નથી કરતો તમારી સાથે, પણ એક વખત સ્વાતિ ત્યાં આગળ અમદાવાદમાં જોબ કરતી હતી. થોડા વખત પહેલા. તો એની બાજુના ટેબલ પર એક છોકરી બેસતી હતી, એનું અપમૃત્યુ થયેલું, એ પ્રેત બનેલી. તો એ આવી કે હું સ્વાતિની બેનપણી ફ્રેન્ડ છું,
અને ફલાણું મારું નામ છે. આ સ્વાતિ તો ભૂલી ગઈ હતી કે એનું નામ બી. તો કે જે ઓળખાણ આપી તો કે સ્વાતિને કહો કે તેની બાજુની બેન્ચીસ પર બાજુના ટેબલ પર હું બેસતી હતી અને મારું આવું આવું બધું હતું એની ઓળખાણ આપી. સ્વાતિ કે હા હા સાચું, આજે એક છોકરી મારા ટેબલ પર બાજુના ટેબલ પર બેસતી હતી અને આ ટાઈપની એનું રેણી મિસ એનું જે ચહેરો બધું આવતું હતું, તો ઓળખાણ આપી. તો એવા બધા પ્રેતો આવ્યા. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે જૈન લોકોમાં કે ઇતર કોમની અંદર જ્યાં શ્રાદ્ધની વિધિ થતી નથી એ લોકોના મેક્સિમમ પ્રેત ત્યાં આગળ આવેલા હતા. અને જ્યાં આગળ શ્રાદ્ધની વિધિ થયેલી છે એ લોકો નહોતા આવ્યા, પણ બીજા બધા પ્રેતો ઘણા આવેલા હતા. આ તો બધું લોબુ છે, અત્યારે લોબી વાત નથી કરતો. ટૂંકામાં મેં તમને કહ્યું કે આ શ્રાદ્ધની વિધિ ખૂબ જરૂરી છે. અત્યારે હવે નવી જનરેશનમાં લોકો, મેં તો ઘણાને બોલતા પણ સાંભળ્યા છે, અમે આ બધા માનતા નથી. અને પર્ટિક્યુલર જે લોકો વિદેશમાં સેટ થઈ ગયા એ લોકો તો માનતા જ નથી બિલકુલ. પણ આ વસ્તુ ઇન્ડિયામાં પણ લોકો નથી માનતા. વિદેશમાં ઇન્ડિયામાં પણ લોકો મોટાભાગનો પ્રભાવ એવો આવ્યો છે કશું માનતું જ નથી. પણ આ વસ્તુ સત્ય છે એ મારે તમને બધાને કહેવાનું છે કે આ વિધિઓ તો તમારે કરાવવી જ જોઈશે. તમે તમારા પિતૃઓની પાછળ પણ આ બધું તમારે કરવું જોઈએ. હવે એક બીજો પ્રસંગ હું તમને કહું. એ તગાડે આવ્યો તો ગીતા પ્રેસના પુસ્તકમાં કે તમિલનું એક ફેમિલી હતું, તામિલનાડુનું, અને એ લોકોની સરકારી નોકરી હતી. અને એમને સરકારી નોકરીના કારણે કોઈ ગાંધી છે, ઓરેન્જ કલરનું ગાંધી છે કોઈ, એ બોલે. સરકારી નોકરીના કારણે એમની ટ્રાન્સફર થઈ હતી બિહારમાં. હવે બિહારમાં ગયા ત્યાં શું થયું કે જે સ્ત્રી હતી ને એ સ્ત્રીએ એવું લખ્યું છે અંદર, એટલે એને છે ને એકચ્યુઅલી જગન્નાથપુરીના શંકરાચાર્ય છે ને થોડા વર્ષો પહેલા નિરંજય દેવ તીર્થ થઈ ગયા. એમની એ ગામમાં પધરામણી થઈ, પેલી સ્ત્રી એને મળવા માટે ગઈ અને એને પોતાની આખી કથા એને કીધી કે મારા શું બન્યું શકે છે. એટલે નિરંજન દેવ તીર્થ ગીતા પ્રેસની અંદર આખું પ્રસંગ બનેલો એ મોકલાવી દીધો, લખાઈ દીધો. તો એમાં એવું કહે છે કે તમિલ લોકોમાં એવી સિસ્ટમ છે કે માતાની જે પ્રોપર્ટી હોય એ દીકરીને જાય. એટલે એ બેને એવું કીધું કે હું તમિલનાડીનું છું અને મારી માતાની સારી એવી પ્રોપર્ટી મારી પાસે મને મળી છે અને હું સુખમાં રહું છું કે છે. પણ મુશ્કેલી ક્યાં થઈ ગઈ છે કે હું પિયરમાંથી ત્યાં સુધી બધી રીતે સુખ સાહેબી ભોગવી શકે છે. પૈસા પાત્ર કુટુંબ હતું, ઘરમાં સુખ શાંતિ હતી બધી. લગ્ન કરીને હું સાસરે આવી, પતિદેવ ખૂબ સારા, સાસુ સસરા સારા, પૈસે ટકે પરિવાર સુખી, સારી નોકરી હતી, બધું સરસ. પણ કે ખબર ના પડી મને બેચેની બહુ રહે, મગજ ઉદાસ, મન ઉદાસ રહ્યા કરે કે છે. પણ કઈ સમજણ ના પડે કે આવું કેમ થાય છે, બધું સુખ છે છતાં મનમાં ઉદાસી કેમ આવી ગઈ છે કે છે. એટલે કે હું રાત્રે સૂઈ જવું તો મને ઊંઘ બી પૂરતી ના આવે, ચિંતાઓ થયા કરે. પણ આવી તો હું વિચાર કરું શું થયું છે મને, કેમ આવું થયા કરે છે, મને એનો જવાબ ના પડે. પણ એક દિવસ રાત્રે કહે છે હું સૂતી હતી અને અર્ધ જાગ્રત અવસ્થામાં હતી અને તમારી માતા મરી ગયેલી થોડા વર્ષો પહેલા, એ માતા અચાનક મારી સામે હાજર થઈ અને મેં જોયું તો મારી માતા એકદમ દુખી છે કે છે. થોડીક બોલી શકી નહીં. મારી માતા મારી સાથે કશું બોલી પણ ના શકી, ફક્ત મને એનો દુઃખી ચહેરો દેખાયો અને થોડી વારમાં એ અદૃશ્ય થઈ ગઈ કે છે. મેં સવાર ઉઠી મારા પતિદેવને વાત કરી કે રાત્રે તો મારી માતાજી અર્ધજાગ્રત અવસ્થામાં મને દર્શન આપ્યા છે, પણ મારી માતાજીને ઘણું દુઃખી છે કે છે, એવું મને દેખાય છે કે ચહેરો પડી ગયેલો હતો અને કશું બોલતી નથી, પણ એકદમ દુઃખી દેખાતી હતી ચોખ્ખી કે છે. એટલે કે જે સમજણ નથી પડતી આપણે શું કરવું જોઈએ કે છે. એટલે પતિ બે જણા ભેગા થઈને બહુ વિચાર કર્યો પણ કઈ રસ્તો નહોતો દેખાતો. પછી એ લોકોએ એમ થયું કે માતા કદાચ કંઈક કહેશે બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે, પણ માતા તરફથી કોઈ ઇન્ડિકેશન કશું મળ્યું નહીં કે છે. પછી એક દિવસ એવું બન્યું કે છે કે આ વાત ત્યારથી એનો અજંપો વધી ગયો. એ બેન કહે છે કે હું દુઃખી થઈ ગઈ કે મારી માતા પણ બહુ દુઃખી છે, તો કદાચ હું સુખ કરું તો મારી માતાનું સુખ થાય કે છે.
પણ માતા તરફથી કોઈ કશું ખબર પડતી નથી કે છે. પછી એક દિવસ રાત્રે કહે છે કે મેં નક્કી કર્યું કે આજે હું માતાજીનું ધ્યાન ધરું અને પોકારીને ધ્યાનમાં કહું કે માં મને કંઈ સમજણ પડતી નથી, તમને શેનું દુઃખ છે, પણ તમારો ચહેરો મેં જોયો છે, દુઃખી દુઃખી છો તમે, તો તમે મને સ્પષ્ટ કરીને કહો કે મારે તમારા માટે શું કરવું. તમે જે કંઈ બી કરવાનું કહેશો એ બધું હું તમારા નિમિત્તે કરીશ, પણ મને તમે સ્પષ્ટ વાત કરો તો મને સમજણ પડે. મારી કોઈ ભૂલ થતી હોય માં તો મને માફ કરો કે છે, પણ મને સમજાવો, મને સમજણ નથી પડતી કે છે. અને આ વાત બની અને બીજે દિવસથી કહે છે હું પથારીમાં નહીં, એ જ દિવસે સોરી એ જ દાડે કે હું આ ધ્યાન ધરી માતાજીને આટલો પોકાર કર્યો મનમાં બધું આ બધી વાતો ભણવા, અને પછી સૂઈ ગઈ. ત્યાં પછી ફેરથી કે છે માતાજી મારી પાસે અર્ધ જાગ્રત અવસ્થામાંથી ઊંઘ આવી નથી, અને તો માતાજી હાજર થઈ ગયા મારી સામે કે મારી માં. અને મારી માએ કીધું બેટા તને તો મેં વારસમાં ઘણી પ્રોપર્ટી આપી છે, તું તો સુખ ચેનથી જીવે છે, પણ તને ખબર છે કે છે અત્યારે હું દુઃખી દુઃખી છું કે છે. હવે બોલવાની શક્તિ આવી ગઈ, માતાજીમાં બોલવાની શક્તિ આવી ગઈ. પેલી વખત નતા બોલી શકે, આગળ બોલે છે માં. મને કહે એટલે એને કહે છે બેટા મને ભૂખ લાગે છે, મને કોઈ ખાવા નથી આપતું, મને તરસ લાગે છે, કોઈ પાણી નથી આપતું, મને ઠંડી લાગે છે, મને કોઈ કપડાં નથી આપતું. બેટા તું મારા માટે શ્રાદ્ધ તર્પણની વિધિ કેમ નથી કરતી. એટલે દીકરીએ માને કીધું માં આપણે તો તમિલ છીએ, અત્યારે અમે લોકો બિહારમાં રહીએ છીએ, તમિલમાં જે બ્રાહ્મણો મળે છે એવા બ્રાહ્મણો અહીંયા બિહારમાં મળતા નથી કે છે. અને અહીંયા તો બધી જુદા જ પ્રકારની સિસ્ટમ ચાલે છે. આપણા ત્યાંની જે શ્રાદ્ધ તર્પણની જે ક્રિયા ચાલે છે એવી ક્રિયા અહીંયા કરનારા કોઈ દેખાતા નથી કે છે. તો હું તમારા વતીનું શ્રાદ્ધ તર્પણની ક્રિયા કરું કેવી રીતે કે છે. એટલે માતાએ કીધું દેખ બેટા તમે ભલે બિહારમાં રહો છો, પણ બિહારમાં જે બેસ્ટ બ્રાહ્મણો તમને મળી રહ્યા અને એ લોકો એમની રીતે જે શ્રાદ્ધ તર્પણની ક્રિયા કરતા હોય એવી રીતે પણ તું કરાવ, તું લેટ ના કરીશ. હું બહુ દુઃખી થઈ ગયેલી છું, જેટલું બને એટલું તમે જલ્દી કરાવો તો મને આ શાંતિ વળે કે છે. એટલે પેલી એની છોકરીએ કહી દીધું માં તમે બિલકુલ ચિંતા ના કરો, હું જલ્દીમાં જલ્દી અહીંના બ્રાહ્મણો સારા શોધી કાઢું છું અને જેટલા બને એટલા જલ્દી આ શ્રાદ્ધ તર્પણની ક્રિયા હું કરી દઈશ કે છે. એટલે પછી એને એના પતિને વાત કરી કે આવું બધું બન્યું છે કે છે. એટલે પતિએ તરત જ શોધખોળ કરીને 2 કે 3 દિવસમાં જ તો બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવ્યા. બિહારના જે કંઈ બી એ જે ગામમાં રહેતા હતા એ ગામમાં જે બેસ્ટ જાણકાર બ્રાહ્મણ તો એને બોલાવ્યા ઘરે. એ માતાજીના નામનું શ્રાદ્ધ તર્પણની ઘરમાં જ ગયાજીમાં નથી ગયા, શ્રાદ્ધ તર્પણની વિધિ એમના ઘરમાં કરી. બ્રાહ્મણોને દાન આપ્યું, દક્ષિણા આપી, અનાજ આપ્યું, કપડાં આપ્યા, બધી રીતે બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા અને સંતુષ્ટ કરીને બધાને વિદા થયા. આ લોકોને પણ થોડીક શાંતિ લાગી કે ચલો અમે માતાજી પાસે કંઈક કર્યું ખરું. અને પછી એ જ દિવસે રાત્રે માતાજી આ તમિલ સ્ત્રીના સપનામાં, હવે અત્યાર સુધી અર્ધજાગ્રત અવસ્થામાં આખા સપનામાં આવે છે. સપનામાં આવીને એની માં કહે છે બેટા હું ખૂબ જ પ્રસન્ન છું, તે મને મારી જરૂરિયાત કરતાં પણ વધારે ખાવાનું આપી દીધું છે, તે મને મારી જરૂરિયાત કરતાં પણ વધારે કપડાં આપી દીધા છે. બેટા પહેલાં તો મારા શરીર પર કોઈ કપડાં હતા નહીં ને તો હું ઠંડીથી ધ્રુજતી હતી, તો અત્યારે તો મને એટલા બધા કપડાં આપ્યા છે તો મારા શરીર પસીનો વળી ગયો છે કે છે. બેટા અમારો સંતોષ પૂરેપૂરો છે, હવે મને કોઈ તકલીફ નથી. બેટા તમે સુખી થાઓ કે છે. પણ બેટા એટલું યાદ રાખજે કે દર વર્ષે શ્રાદ્ધના દિવસોમાં મારા નિમિત્તે તું શ્રાદ્ધ કર, જેવા બ્રાહ્મણો મળે એવા બ્રાહ્મણો, પણ તું મારા નિમિત્તે શ્રાદ્ધ કરી દેજે. અને એ શ્રાદ્ધ તમે કરશો તો મને બધું પહોંચશે. એટલે આપણે પણ આ બધાથી આ કથામાંથી સમજવાનું છે કે આપણે આપણા પિતૃની પાછળ જે કંઈ પણ કરીએ છીએ ને એ બધું જ એને મળે છે કે છે. આમાં કોઈ કપોળ કરતી આપણે એમ કે ભાઈ આપણે એના મૃત્યુનો મરણ થયેલું હોય એના નિમિત્તે અમુક જપ કરતા હોઈએ, એના નિમિત્તે બ્રાહ્મણો દાન દક્ષિણા આપણે આપતા હોઈએ, તો કે એને થોડું મળવાનું છે. આપણે એવી શંકા કુશંકાઓ લોકો કરતા હોઈએ. આ બધી કથાઓ તમને સમજાવે છે કે આવું ખરેખર બધું પૂરેપૂરું મળતું હોય છે. હજુ એક પ્રસંગ તમને હું કહું છું કે એક બ્રાહ્મણનો પ્રસંગ છે. એ બ્રાહ્મણ બીજા ગામમાં રહેતો હતો, પોતાના વતનથી દૂર બીજા ગામમાં. અને ગામમાં સવારે 10 વાગ્યાના સુમારે એ પોતાના ઘરના વરંડાની અંદર ઘરના આંગણામાં આરામ ખુરશી નાખીને
બેઠેલો હતો. હવે એને જોયું તો દૂરથી એક વ્યક્તિ આવી રહી છે. તો કે છે આ તો મારો ઓળખીતો માણસ છે કે છે, આને તો હું ઓળખું છું કે છે. વિચાર કોણ છે આ, મને મેં ક્યાં જોયું છે. એમ કરતા 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 પેલી વ્યક્તિ ખૂબ નજીક આવી ગઈ. એટલે બ્રાહ્મણ કે છે પેલાને, અલા તું તો ફલાણા ગામનો વતની છે ને? તો કે હા. તું તો લુહાર છું ને કે છે? તો કે હા હું લુહાર છું. પણ તું તો કે 6 મહિના પહેલા મરી ગયો તો ને કે છે, અત્યારે ક્યાંથી આવી ગયો કે છે? તારે પેલું કે છે ભાઈ તમારી બધી વાત સાચી, હું એ જ ગામનો છું, લુહાર છું. પણ મરી ગયા પછી મારી યમદૂતોમાં ભરતી થાય, જેવી રીતે અહીંયા રિક્રુટમેન્ટ થતી હોય છે ને એવી રીતે પરલોકમાં પણ રિક્રુટમેન્ટ થતી હશે એવું મને લાગે છે. એટલે કે છે હું પરલોકમાં ગયા પછી મારી યમદૂતોમાં ભરતી થયેલી છે કે છે. તો કે તારે શું કરવાનું કે છે? તો કે યમરાજા હુકમ કરે એ જીવાત્માને મારે લેવા જવાનું કે છે. તો આ ગામમાં તું અત્યારે કેમ આવ્યું છું? તો કે આ ગામની અંદર હિના છે કોઈ, હમણાં જ આવે ને બોલે છે. આ ગામમાં હિનાબેન બંધ. આ ગામમાં બપોરે 12 વાગે એક વ્યક્તિ મરવાની છે, એને હું લેવા માટે આવ્યો છું. તો પેલો બ્રાહ્મણ કે છે પણ હિનાબેન અવાજ બંધ કરજો. આ ગામમાં તો કોઈ માદું છે જ નહીં, નાનકડું ગામ હતું, આ ગામમાં તો કોઈ માદું છે જ નહીં. તો પેલો કહે છે કે તમે જોજો ને 12 વાગે મરણ થશે ત્યારે તમને ખબર પડશે કે છે. આ ગામમાં હું લેવા માટે આવી છું. તો પછી એને કીધું સારું સારું કે છે, પણ તું યમદૂતોમાં ભરતી થઈ ગઈ છે, તો તને તું ત્યાંની થોડી વાતો તો કર ને યાર, કે યમરાજાના દરબારમાં લોકોને લઈ જાય તો શું કરે શું નહીં કે છે. તને પેલો યમદૂત કે છે કે જો ભાઈ હું તો નવો ભરતી થયો છું, એટલે મને ત્યાંની બહુ વિગત તો મારી પાસે હજુ આવી નથી કે છે. પણ એટલી એક વખત હું ઊભો હતો તો યમરાજા જે મૃતાત્માને પૂછતા હતા એટલા મારા કાને શબ્દો પડી ગયેલા. શું પૂછતા હતા? તો કહેલા હોય એકાદશી કરી છે? બોલો કે ના. અલા રીંગણ ખાધા હતા? તો કે ના. ચલો એને લઈ જાઓ. સોરી, રીંગણ નથી ખાધા ને? ના ખાતો તો કે છે. તો ચોગાડી ના પડે કે રીંગણ નહીં ખાવાના અને એકાદશીનું વ્રત કરવાનું. હવે પેલા માણસે બંનેમાં ભૂલો કરી લીધી, એટલે એને કે છે કડકમાં કડક સજા કરવામાં આવી કે છે. આવું એને કીધું કે ભાઈ યમરાજા એને 2 વસ્તુ પ્રશ્ન અવશ્ય પૂછે છે બધાને કે છે, એકાદશીનું વ્રત અને રીંગણ. આપણે એકાદશીની વાત કરી છે પણ એમ કે છે કે રીંગણ પણ આપણાથી ન ખવાય ખરેખર તો. પણ આપણા પુષ્ટિ માર્ગમાં એવું છે કે આપણે ચોમાસાના 4 મહિના રીંગણ કે ભાજી આપણે લોકો નથી ખાતા હોતા. પણ આ તો એ કથાની અંદર જે ગીતા પ્રશ્ન ગોરખપુરના પુસ્તકમાં આ પ્રસંગ આવેલો છે એટલે મેં તમને કહ્યું. અને હકીકતમાં પછી બપોરે 12 વાગ્યાના સુમારે એક ખેડૂત ખેતરમાં ખેતી કરતો હતો, ખેતી કામ, અને 12 વાગે એને બળદને ગાળામાંથી છોડ્યા અને જેવો છોડ્યો એક બળદને કંઈ આવ્યો ગુસ્સો, તો પેલા ખેડૂતના પેટમાં શીંગડું ઘુસાડી દીધું અને બપોરે 12ના ટકોરે એક ખેડૂત મરી ગયો હતો. હા, સાજો સ્વરૂપ હતો, કોઈ પ્રોબ્લેમ હતો નહીં, ખાલી બળદનું શીંગડું એને લાગ્યું અને પેટમાં મરી ગયો. એટલે પેલા સાચું કીધેલું કે ભાઈ હું 12 વાગે જેને લેવા માટે આવ્યો છું, તમે 12 વાગે સાંભળજો, તમને ખબર પડશે. એટલે આ વાતો આના પરથી સમજણ પડે કે આ બધી પરલોકની વાતો, યમદૂતો, યમરાજા, આ બધી વાતો કપોળકલ્પિત નથી. હિન્દુ સંસ્કૃતિમાં આપણો સંપ્રદાય કેવો કે સનાતન સંપ્રદાય છે. આ સનાતન ધર્મની અંદર શાસ્ત્રો એકદમ પાક્કા છે, સત્ય વસ્તુ છે, કોઈ કપોળકલ્પિત આપણે નથી માનતા એ વસ્તુ જુદી છે. આજે બધાને કોઈ સમજવાની કે જો માનો કે નહીં માનો, પણ આ વસ્તુ પરલોકમાં ગયા પછી જો કષ્ટો પડ્યા છે, છોકરાઓ તમારી પાસે કોઈ વિધિ વિધાન બરાબર કરતા નથી, તો પહેલી વાત એ કે તમે તમારા સંતાનોના સપનામાં આવીને કે પ્રત્યક્ષ આવીને કહી શકવા માટે શક્તિમાન છો તો કહેશો ને. અને શક્તિમાન નહીં હોય તો છોકરાઓ તો કરવાના નથી, માનતા નથી. એટલે તો તમારું અત્યારનું જે સુખ છે આ માનવ જીવનનું 70, 80, 90 વર્ષનું કેટલું, પછીનું જે જીવન છે એ અનંત છે. પછીની જે યોનિઓ મળશે પ્રેત યોનિમાં 1000 વર્ષના, લાખ વર્ષના પ્રેતોની વાતો આ ગીતા પ્રશ્ન પુસ્તકોમાં આવેલી છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ બધી કથાઓ આપણને સમજાવે છે કે આપણું જે જીવન આપણા હાથમાં છે
એની એક પણ ક્ષણ બગાડ્યા વગર ભક્તિમય જીવન જીવો. છોકરાઓ કાલથી કરવો તો કરશે, નહીં કરવો તો નહીં કરે, પણ તમે જો ભક્તિ કરી હશે તો ભક્તિ એડે કદાપી જવાની નથી. ચલો હજુ એક પ્રસંગ તમને કહી દઉં. ત્યાં આગળ જે ઉત્તર પ્રદેશની અંદર કિશનગઢ રાજ્યના એક દિવાન હતા. એમનું નામ હતું શ્યામ સુંદરલાલ. અને એ કિશનગઢ રાજ્યમાં ઇટોવા નામનું ગામ હતું, એના એ વતની હતા. હવે એ જે આ દિવાન સાહેબ હતા એ તો કિશનગઢમાં રાજાની જોડે રહેતા, રાજાનું દિવાનગી કરવા એટલે. પણ ક્યારેક ક્યારેક વતનમાં જવાનું એમનું થાય તો પોતાનું બાપીનું ઘર હતું એ ખોલીને રહે ને કામ હોય વતનમાં કંઈ ને કંઈ કામ હોય જવું પડે, નાના મોટા પ્રસંગો આવતા હોય તો એક વખત બન્યું કે દિવાન સાહેબ ઇટોવા ગામમાં ગયેલા અને સવારે એમને વહેલા બહાર નીકળવાનું હતું. એટલે ગામના અજામને એમને કહેવાયું કે તું ભાઈ વહેલો આવી જજે મારી દાઢી કરવા માટે, 6 વાગ્યા પહેલાં મારે નીકળવાનું છે, તો 6 વાગ્યા પહેલાં આવી જજે. અજામ એમના ત્યાં દિવાન સાહેબના ઘરે 5:30 સવારે પહોંચી ગયો. નાનું ગામ એટલે દિવાન સાહેબનું તો માન આમે વધારે હોય, બધી જગ્યાએ દિવાનનું માન હોય, પણ આ તો નાનું ગામ હતું, બધા ઓળખે એમને. હવે દાઢી કરતા કરતા અજામ ને પેલા દિવાન સાહેબ પૂછે છે, ભાઈ આ ગામમાં શંકર તેલી કોણ છે કે છે? તને અજામ કે છે અહીંથી નજીકમાં જ એનું ઘર છે કે છે, અને શંકર તેલી તો મરી ગયો કે છે, પણ એનો છોકરો છે અત્યારે અને એ આ ઘાણી પીલવાનું કામ કરે છે કે છે. તો કે છે તે જોયું છે એનું ઘર? કે હા નાનું ગામ એટલે મેં જોયું છે કે છે. તો ચાલ મને અત્યારે એને ઘેર લઈ જાય કે છે. દિવાન સાહેબે લેગો પાયજામો જબ્બો પહેરેલો હતો, પાયજામો જબ્બો, અને ખિસ્સામાં થોડા રૂપિયા લીધા દિવાન સાહેબે. નાનકડું ગામ હતું. ચાલતા ચાલતા શંકર તેલીના ઘેરે ગયા. પેલો જે શંકર તેલીનો છોકરો હતો એ દૂરથી જોઈ ગયો, અરે અરે સવારના પૂરમાં આટલા વહેલા દિવાન સાહેબ મારા ઘર તરફ આવી ગયા છે. એટલે બિચારો હફળો થઈ ગયો, દિવાન સાહેબ મારા ઘેર કેમ આવે? ગામમાં તો ઘણું માન દિવાન સાહેબનું હતું. એટલે બિચારો ગભરાઈ બી ગયો કે શું તેવું કામ પડી ગયું બાપુ દિવાન સાહેબને. એટલે પેલું આગળ ઊભો રહ્યો, દિવાન સાહેબનું સ્વાગત કર્યું, પધારો પધારો દિવાન સાહેબ, આજે સવારના પરમાં એકદમ અચાનક મારે ઘેર આવવાનું થયું. હા ભાઈ હા, તારા પિતાશ્રી તો તેલનું કામ કરતા હતા? કે હા કે છે. તું પણ એ જ કામ કરો છો? કે હા કે છે. તો તમારા ઘાણી પીલવાનું જે બળદને રાખીને કામ કરો છો એ ક્યાં છે? તો કે પાછલા ભાગમાં છે કે છે, મને લઈ જતો કરે કે. દિવાન સાહેબ એ ઘરના પાછલા ભાગમાં ગયા. જોયું તો બળદ એકદમ વૃદ્ધ બળદ હતો. એ ઘાણી પીલો ગોળ 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 ફર્યા કરે. બળદને શું કામ કરવાનું? ગોળ 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 ફર્યા કરવાનું. પેલું જે મૂક્યું હોય તલ કે મગફળી જે હોય એ પીલા કરવાનું, તેલ કાઢવાનું. હવે બળદે જોયું દિવાન આવ્યા છે. બળદ ફરતા ફરતા દિવાન સાહેબની નજીક આવી ગયો, ખિસ્સું સૂંઘ્યું, ખ્યાલ આવી ગયો પૈસા લઈને આવે છે. એટલે દિવાન સાહેબને તરત છોકરાને કીધું, ભાઈ તું જેટલા રૂપિયામાં આ બળદ પરચેસ કર્યો છે એનાથી વધારે રકમ તું મને આપું છું, પણ તું આ બળદ મને આપી દે છે. એમ કરીને દિવાન સાહેબ પેલો છોકરો જવાબ આપે કે ના આપે. ખિસ્સામાંથી 14 રૂપિયા કાઢ્યા. આ સસ્તી વાળીની જમાની 14 રૂપિયા આપે અને છોકરા હું પેલા 14 રૂપિયા પકડ અને હું આ બળદ લઈ જઉં છું કે છે. પેલું કે દિવાન સાહેબ આ તો ગરડો થઈ ગયેલો બળદ છે, 14 રૂપિયામાં તો તમને તાજો નવ જીવાન એકદમ સારામાં સારી ક્વોલિટીનો બળદ મળશે. તો શું કરે 14 રૂપિયામાં તમે આ બળદને લઈ જાઓ છો કે છે? મારે આનું જ કામ છે, મેં તને પૈસા આપી દીધા. હવે છોકરાને આપવાની ઈચ્છા હતી કારણ કે આટલા વર્ષોથી એ બળદ એમના ઘરમાં કામ કરતો હતો, એને આપવાની ઈચ્છા હતી, એની માયા બંધાઈ ગઈ બળદ સાથેની. પણ હવે દિવાન સાહેબ છે ના પડાય નહીં, અને 14 રૂપિયા તો મોટી રકમ કહેવાતી હતી એ જમાનામાં બળદની કિંમત કરતા પણ. એટલે તરત જ શંકર તેલીના છોકરાએ એનું રાસ્તી છોડી દીધી અને દિવાન સાહેબને કીધું લઈ જાઓ. એટલે પેલા હજામને કીધું ચાલ તું આ રાસ પકડ અને ચાલ મારે ઘેરે. હવે પેલો વાળંદ બી વિચારતો થઈ ગયો છે, હવે દિવાન સાહેબને આ ઘરડા બળદનું શું કામ પડ્યું હશે? પણ હિંમત ના કરી શકે દિવાન સાહેબને પૂછવાની કે સાહેબ આવું કેમ કરો છો તમે? આજે તમારે તો સવારના બરોબર બહાર જવાનું હતું, એના બદલે તમે આ સવારે અહીંયા શું કર્યું છે? એટલે પછી એને રાસ પેલા
હજામને આપી દિવાન સાહેબ આગળ ચાલે છે. હજામ બળદને દોરતો દોરતો પાછળ ચાલે છે. થોડી થોડી વારે દિવાન સાહેબ બળદની સામે જોયા કરે છે ને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. રસ્તામાં થોડો ધારવાળો રસ્તો આવ્યો. બળદ એકદમ વૃદ્ધ થઈ ગયેલો હતો અને બળદ હાંફી ગયો ઝાડ ચડતા ચડતા. અને ત્યાં જ સામે એક દેવાલય એટલે શિવાલય આવ્યું, મહાદેવજીનું મંદિર આવ્યું. એ મહાદેવજીના મંદિર આગળ બળદ ઊભો રહી ગયો. બળદે શંકર ભગવાનના દૂરથી દર્શન કર્યા અને ત્યાં એને દેહ ત્યાગ કર્યો અને ઢળી પડ્યો. એ ઢળી પડ્યો. દિવાન સાહેબને ખ્યાલ આવી ગયો કે બળદ મરી ગયું છે. દિવાન સાહેબે તરત જ પોતાના ઘરથી નોકરને બોલાવ્યો. અજમને કીધું, જાઓ ગામમાં જઈને એક ગાડલું લઈ આવો. એ લોકો ગાડું લઈ આવ્યા. ગાડાની અંદર બધા ભેગા થઈને બળદના બોડીને મૂક્યો છે અને ગામથી 4 કિલોમીટર દૂર જમનાજી હતા. દિવાન સાહેબ પાયજામો અને જબ્બો પહેરી ખુલ્લા પગે 4 કિલોમીટર ચાલી અને બળદને જમનાજીમાં પધરાવવા માટે એટલે ગામની બહાર દૂર ગયા. કોઈ જાતનું વ્હીકલ રાખ્યું નહોતું, પગમાં ચંપલ પહેર્યા નથી, ખુલ્લા પગે વિદાય કરે બળદને. બળદને વિદાય કરી જમનાજીમાં વહેતા મૂકી દીધા. પછી પાછા ઘેર આવ્યા. બધાને આશ્ચર્ય લાગે, આજે હું કેમ દિવાન સાહેબ કરી રહ્યા છે. પછી ઘેર આવ્યા પછી અજામથી રહેવાયું નહીં. અજામે પૂછ્યું, દિવાન સાહેબ જરા મને સાચી વાત તો કરો કે આમાં શું છે કે છે. ત્યાંના દિવાન સાહેબે કીધું કે ભાઈ આજે તો મારે બહાર જવું હતું, પણ સપનામાં મારા પિતાશ્રી આવ્યા છે. મારા પિતાશ્રી સપનામાં એને કીધું, બેટા તું તો મોટો દિવાન બની ગયો છું, તું તો અત્યારે સુખ ચેનથી જિંદગી જીવી રહ્યો છું, પણ તને બેટા ખબર નથી તમારા ઉછેર માટે મારે શંકર તેલી પાસેથી 14 રૂપિયા ઉછીના લેવા પડ્યા હતા. પૈસા આર્થિક સ્થિતિ નબળી હતી એના પિતાશ્રીની, છોકરાને ભણાવવો હતો. આ તો એ સસ્તીવાળાને 14 રૂપિયા ઘણી મોટી રકમ કહેવાતી હતી. 14 રૂપિયા મેં ઉછીના લીધેલા. એ 14 રૂપિયા મેં શંકર તેલીને ચૂકવ્યું નહોતું મારું દેવું, અને એની પહેલા મારો દેહ પડી ગયો. એટલે મારે એ શંકર તેલીનું ઋણ ચૂકવવા માટે બળદ બની એના ઘેર જવું પડ્યું છે. હું આટલા વર્ષોથી એના ઘેરે બળદ બનીને એની ગાણી પીવાનું કામ કરી રહ્યો છું. હવે હું વૃદ્ધ થઈ ગયો છું, મારાથી નથી ખેંચાતું, તો એ બળજબરીથી મને એનો છોકરો મારી જોડે કામ કરાવડાવે છે. તો બેટા હું તને એટલી એક વસ્તુ કહું કે બીજું કશું નહીં, મને 14 રૂપિયાના ઋણમાંથી તું મુક્ત કરી દે બેટા. તું એને 14 રૂપિયા આપ તો મારો છુટકારો થાય. મારાથી નથી કામ થતું કે છે, હું વૃદ્ધ થઈ ગયો છું કે છે. એટલે પેલા સવારે દિવાન સાહેબ જાગી ગયા. અરે પિતાશ્રીની આ હાલત, એક દેવું ચૂકતે કરવાનું રહી ગયેલું, એમાં એને બળદ બનીને જવું પડ્યું છે. તો પછી તરત જ ભજામને લઈને ઘેર ગયા. 14 રૂપિયા પહેલા ચૂકવી દીધા, બળદને છૂટો કર્યો અને એ બળદ પછી મરી ગયો. એટલે એ પોતે એને ગંગા જમનાજીમાં વિવાહ માટે પોતે લઈ ગયા. તો વૈષ્ણવો આવી તો ઘણી શ્રાદ્ધ તર્પણની મૃત્યુ પછીની ગતિની ઘણી કથાઓ છે. ક્યારેક સત્સંગમાં, હજી તો હવે આ મૃત્યુની વાત અત્યારે આપણે સ્ટોપ જ કરી દઈએ છીએ. કાલથી પાછી આપણે ઇન્દ્રની સ્તુતિ પર જઈશું. પણ કહેવાનો મતલબ શું છે, આ વસ્તુથી દરેક જણ કોઈને ગભરાવાની જરૂર નથી. કોઈ ગભરાશો નહીં મહેરબાની કરીને, પણ ચેતવાની જરૂર ચોક્કસ છે. આ જે જીવન આપણા હાથમાં રહ્યું છે એને એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ભક્તિ કરો. બધા પૈસા ટકે આઈ થિંક બધા સુખી છે, તો પૈસાની ચિંતાઓ કરશો નહીં. છોકરા છીએ જેટલું બની શકે સારી સમજણ આપવાનો પ્રયત્ન કરજો. પણ ના માને તો પછી એ બધા એમને જોવાનું. મા બાપ તરીકે આપણી ફરજ છે. કારણ કે તમે જુઓ, આપણા ભાગવતમાં પણ વસ્તુ આવી છે કે માણસ જન્મ છે ત્યારે 3 પ્રકારના ઋણ લઈને જન્મ છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આપણે પ્રશ્નોત્તરી પણ આ વાત આવી ગયેલી કે દેવ ઋણમાંથી મુક્ત ક્યારે થવાય, તો યજ્ઞ યાગાદી કર્મો કરવાના. આપણો જે કૃષ્ણની સેવાનો માર્ગ મહાપ્રભુએ પ્રગટ કર્યો છે એ આપણો સેવા યજ્ઞ છે, એટલે એ વસ્તુ છે. પછી ઋષિ ઋણમાંથી મુક્ત ક્યારે થવાય, તો મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવત, ગીતા એનો અભ્યાસ કરો, જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો, તો તમે ઋષિ ઋણમાંથી મુક્ત થાઓ. અને પિતૃ ઋણમાંથી મુક્ત ક્યારે થવાય, તો
સંતાનોત્પત્તિ, જે આપણા પિતાશ્રી જે આપણને જે જન્મ આપ્યો છે, તો આપણે આગળ એ પ્રજાને ઉત્પન્ન કરવાની અને પ્લસ પિતૃનું ઋણ ચૂકવવા માટે આ શ્રાદ્ધ તર્પણ ક્રિયા, જો શ્રાદ્ધ તર્પણ ક્રિયા પણ નથી કરતા તો પણ પિતૃઋણમાંથી મુક્ત થવાતું નથી. તો ચલો આ બધી વસ્તુઓ આજે આપણે સમજાવી છે. હવે તમે પણ આ બાબતમાં થોડું, જેને કોઈને મૂંઝવણ હોય તો મને પૂછી શકે છે, હું માર્ગદર્શન આપીશ તમને. ચલો વૈષ્ણવ, હવે કાલે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે ઇન્દ્રની સ્તુતિ છે એ આપણે શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ.